જમણ મારું આ જણબાના થોડી મગફળી પાક પાઈ દીધી ના દેખો તો જે જણબા ક્ષેત્રમાં શું કામ કરે જણબા કોઈ ખબર પડતી નહીં જણબાઉ એ જણબા હા બોલો લે શું કામ કરો તમે આ ફુવારા કાઢીને જોઉં છું ફુવારા કાઢો છો હા મગફળી પાક પાછી તમારે મગફળી તો પાકી છે પાછી જી એમ કાલ કાઢી છે કાલ કાઢવી હે તે મજૂર આવે કે ડીગર મરાવાનું હે ડીગર ડીગર મરાવાનું તો બરોબર હે આપણા વરસાદ આવે છે નાવ તો બે ત્રણ દાડા રો બે ત્રણ દાડા ભી રાખો એમ કહું નહીં ઊભી રાખવી લે શું ભલા માણસ નહીં ભી રાખવી ચમ વરસાદ આવશે તો આપણે ત્યાં છોટા છે તો મગફળી આખી બગડી જાય અમે મારતો બગડી ગઈ આ કરશન ની તો જોવો તો ખરા કરશન મારવાળો શું કરે ને એને મારવા હારા લીલે સમ હોય છે અમાર તો કોઈ અને રેતી જ આપણે નહીં આ મારવાલો આ બધે આતું કે તમારે તો હુકાઈ છે આ બધું માથે પડ્યું છે 3 લાખ રૂપિયા ઓના ઉપર ખર્ચો કર્યો છે 3 લાખ રૂપિયા જોડવા કર્યા હે પેલે બધા પેલો ચડાયો બધડો ચડાયો આ ખૂણે ચડાયો હા અને કરશન તો ખાલી 1 લાખ નો ખર્ચો નહીં થયો હોય ના કરશન ની મજૂરી વધારે છે કરશન ની મગફળી તો ખબર નહીં તારે જી શું પડી હે લીલી સમ પડી હે પણ હીરો રહ્યો ને દવા નોશ કરે હું તો દવા નોખતો જ નહીં જેમ થાવું એમ થાય જણબા તમારમાં ઈરખા તો છે પેલા કરશન ની હારી હે તો તમે એકલા બળી દો એટલે મને લાગે કરશન નું ક્ષેત્ર લઈ આલો કી કરશન નું ક્ષેત્ર તમારે શું કરવું હે સસ્તામાં લાવવું હોય તો કરશન મારે વાત કરવી પડે કરશન ને વાત કરજો પણ ક્ષેત્ર લઈ આલો ને તમને 10,000 રૂપિયા વાપરવાનું 10,000 રૂપિયા વ્યાલો તો 10,000 વાપરવાનું પણ સસ્તા હું હાલવા પડશે પાછા હા 1 લાખ થી ઉપર છેતરવાની હા તો હું પૂછ્યું કરશન તાર જમીન ઉતરી આલવી હે ઉધડી નહીં તો વેચાતું આ કે વેચાતું તો 10,000 માં તો રમકડા નહીં આવતા કોઈ હાલતું છે 10,000 માં ઈ છેતર નહીં લેવાનું તો તમને વાપરવાનું ખાલી મને વાપરવાનું તો બરોબર હા તો બરોબર હે નકર 10,000 માં તો બકરી નહીં આવતી પાછી પાછા 5 લાખ રૂપિયા છેતર જોશે 5 લાખ નો તો ગોમમાં ભાવ છે જ ના 10 લાખ 20 લાખ 37 લાખ રૂપિયા છે આ તો ના મેળ પડે તો પછી તાર રહેવા દો તમારું કોમ ખાતો નહીં ના એવું કોઈ નહીં આ તો મને ખટાતો જ નહીં ખટાતો નહીં ખટાતો તો ઈરખા તો છે તાર તમારે આ શેતલિયા લો હગાઈ બધા આવે ને આ જણવા તમારી મગફળી છે મોમ છે તમાર કરતો તો હારો પેલો કરશન જુઓ કેવી મગફળી પડી છે એમને પાડોશી બગાડશો ને તો પછી આપડા ભગવાન રાજી ના થાય પાડોશી ના બગડવરાય પાડોશી તો આપડો ભાઈ જેટલા હોય મને નહીં ખટાતો તમે નહીં ખટાતો બને તમારે ગાઢવો જ છે ગાડી જ નો કોઈ હાય કે તે તો ના તો કરશે તમે કહો કે હું કહેતા હોડે શું કહેવાનું હે તમે કહેજો નકર પાછો કોક દાડો લેબડા ઉપર ચડીને ઉપરથી નોશું પાછું કોક એટલે મરી જાય ના હું તો ના કરે રે હું કરે તો પાપ લાગે આપણને ચોકી પાપ લાગતો ના હું કરશન ભેળો થાય ને તો કરશન હું વાત કહું કરશન તાર પેલે ઓટાવે જમીન વેચવી હે અને એકલો ને એકલો બચી જાય એટલે મન તો ચડે રી ઓય કણે હોય ને તો બે તો ફુવારા કરતો હોય ને એટલે કરશન ચોક હોય તો બચી જાય આ માર તો હરા ચેવી થીસે 3 લાખ રૂપિયા આવશે જો કર તાપજો કેવી લેગા પડજી લીલી સમ મગફળી લીલી સામે તમે ગમે કરી મને છેતર લઈ આલો પાછા 5 લાખ રૂપિયા ના ભા મને કરશન ભેળો થાય ને તો હું ગોમમાં જો બરોબર ને જો ગોમમાં ભેળો થાય ને તો હું હાલત વાત કરું પડે કરશન એ હા હેડો હો તો તમે તારું કોમ કરો અને આ વાત કહું દીકર મરાવ કરો પાછા કરજો પણ હાથે નાખ્યું હો હા હવે આ ઝાટકા છોડી અને થોડી ખટક કરજો તે બે આવતા તો લેવરાયું હો એ હો ઓએ નકા પે બગાડી બે છોટા એ હા હું કરશે ને ભેળો થાય કરશે ને વાત કરું હો એ હારું હડો તારે મારા વાલા શું માણસો આટલી ઈર્ખા કરતા છે કોઈ પાર વગર ની માણસ ને શું છે તે જેઠા પાડોશી તો ખટાતો જ નહીં એટલી ઈર્ખા કરે માણસો કોઈ ખબર જ નહીં પણ આ બચારો કરશન ને કેટલો માણસ રેડી છે પેલો મને શું કે ખબર હે કે આ તો કે મારો જેઠા પાડોશી કે આવો હે એટલે પણ આટલા શું બધા કરશન એ કરશન વાહ હોય શું કરતા હતા બોલો અને ચો હેડા હવે આ ક્ષેત્રમાં જાતો હતો ના ક્ષેત્રમાં તમારા મગફળી જબર પડી છે અમાર તો મગફળી હોય જ કે પણ મેઘ થોડી વાત પડી છે શું એટલા જડબાના જેઠા તમારી જમીન એ કોક વેચવી છે હમણાં હે ના અમાર તો નહીં વેચવી કેમ લે હાથે કરીને ભિખારી થો તમે નહીં વેચવી ના તમે તો ના વેચવરાય આટલું કેવરાય ના વેચો તો વેચજો મત તારે
હા મને આજ ભાળ મળી છે કે પેલા જણબા ને જણબા હા એને મગફળી થોડા થોડા વાઈ લે કે હા એ એને કોઈક ડીઝલ મરાબાનું છે બીજર બરાબર એ ફુવારા કાઢતા હતા હા એટલે મને કે જણબા જમીન વેચવાની છે કે એટલે કહેજો જ વેચવું તો કે હું રાખું પડી ઓહો એટલે તમારે હાલવાની છે ના હાલવાની ને તો ભલા થઈને હાલજો મત પાછી ઓહો હા માણસો જ ખબર અત્યારે ઈર્ખા કરવા વાળા હોય સાચી વાત છે તમારે કેવી જેઠો ને રોયલા જેને એનું કે આરો ચાર થાય ને હું ચાર પાડવો ને પછી જતો રહે ને પાડવામાં થાય પાછી હા બસ આપણે આપણા વાળા જ એવું કરે હવે એટલે છેતરાજો મત પાછા ના ક્ષેત્રો કદી હો હો હવે ન કરે વળી આ તો શું ખબર હે પછી આવું આપણે જમીન ના મળે છે સાચી વાત છે તમારે અને કેવી તમારે તો મગફળી ચૂઈ પડી લીલી સામ અમારે અને કરશન પેલા જેનું જણપાન તો જુઓ ને તો મગફળી એ હુકાય જે મુગલા ડીગર મરાવો ને ફટાફટ પાછળ કરીને ઘટાવો પડી સાચી વાત છે અમારે તો કે કેટલી કાલ આવવાનું ડીગર વિશે બધા છે અમારા મગફળી ઉપર તમારે મગફળી તો હું હાલ થઈને હું મારી મગફળી તો મારે મગફળી થોડી હુકાય હે પણ તમારે વિશે મગફળી બધા છે જેનું વાળો જબર છે બળે અમે કહ્યું જેઠા પાડું છું હારો તો હારો ને કઈ હવે જેઠા પાડું છું તો આપણને નિકાલ લડે સાચી વાત છે હા એટલે રેડો હવે તમે જો જો કોના જતા વોક છે પણ હવે મને તો ખબર નહીં પણ થોડી વાત ઉપડી કે કરશે ને જમીન વેચવાની તમે જો જતા હતા હું હવે કોમમાં હેડ્યો હા રેડો હા તો આવજો હા આવજો એ હા આજે ઋષિ બોલે ને એ એક દાડો હાથમાં આવી જાય ને તો એમ તો એવો ભૂકાવું ને મારા હાથ બે બે મસ્ત અને એવા કરે શાંત ને હેડો તારે હું મસ્ત ક્ષેત્રમાં જાઉં હડ હડ એક કાળ બુઢા કોને સંભળાવીશી? તને ને એમ લાયો એક પાછો જા પાછો આ જે મારા ઉપર ઋષિ બોલે ને એનો જે દાડો મારા હાથમાં આવી ગયો ને એને ભૂકા બોલાવી દે હડ હડ મારો હું તાચું તો કાલ મુઢા હળગાઈ છું એક કાળ ક્ષેત્રમાં બુઢા હું તાચું તો કોને કોઈ કોને સંભળાવીશું તું? તમે લ્યા કીધું ને કમરા ઝાપકાયો એક કરશે ઓયથી નીકળી જાજે. આપણે કે ક્ષેત્ર મારું એ ઋષિ બોલો ખબર અમે આ તમારો તળિયું મારું એ આ તમારું અલ્યા, મફળું ઝાકી લે. આ તમે મફળું આ જોજી પત્તું બત્તું પત્તું નહીં નાખું, નહીં. તારું ખેતર આ રહેજે. બધું ઉકાઈ ગયા જોજી ખાલી અમારી મફળી કેવી પડી હા હા 50-60,000 રૂપિયા આવી જાય તમારા 30,000 નહીં આવે પૂરા હે ઝાંકી ના આવતા કાળ બુઢા ઓયથી સંભળાવાનું બંભળાવાનું હમણાં નહીં કરે લે, લે, લે. હમણાં તારે હે શું વળી કઈની વાતનું વળી કોને ગમે કરી ના કરશન તો એવો ભૂકાવું ને આખી જિંદગી રોવે ખાટલામાં પડ્યો પડ્યો આખી જિંદગી રોવે એવો ભૂકાવું કોક દાડો ખાલી હાથમાં બાદો હાલ તો ભલે શું મારીને જતા રહ્યા હાથમાં આવી ટાઈમે વાત પણ આ મગફળીનું શું કરવું વકોડી વકોડી પાથરા કરે જોવું એટલે કાલ આવું છું એટલે મારો બેટો ક્ષેત્રમાં ગમત જઈને આપો કોઈ મેં ના પડ્યો આ તો શિકાર થયો તો તે કોઈ મૂળ જ ના આવ્યો પેલો કહેવતમાં નહીં કીધું કે રતન હલકારો હલકારો મારવાડ દેશ જળબાવ એટલે શું તમે ઓપડી જાય કે શું તો હું તો ગીત ગાય તું લ્યા ગોકી ગોકી કે નાથા રતન હલકારો હલકારો ઓટ જાઓ મારવાડ દેશ ગોકી ગોકી લે ગાયું આ વસ્તુ ઓપડી જાય ના આપણે ખાલી એક અને હું ગામમાં જો થોડી વાત ઓપડી છે શું તમારે પાહા કરશે ના તો કરશન ના તો થાપાવો તો પણ નાઈ જો મારે શુક્ર આટલી ઈર્ખા કરો ને શુક્ર આટલા ઓના કરો તમે તો એને શું કહેવાનું આવે એક કાળ મુઢા માયનો શું એવું શું કહેવાનું આવે છે હું બોલતો તો કરશે ને હા ના કરશે તો મને મળે તો પણ મને તો કોઈ કહેતો ક્ષેત્રમાં તો આ ચોવડા જોઈ રહ્યો ઈરો તો જેવો ખેતરમાં એના ક્ષેત્રમાં જો તો મને હોમાં નહીં મળે ગામમાં તો પાછો હાલ હમણાં હું તો ધોકો લઈને ખેતરમાં જાતો પટાય જ નોખો પણ ના એવું ના કરાય ને આવી ઈર્ખા ના કરાય આપ જેઠા પડ કેવું હોય ખબર ભાઈ જેટલા હોય આપણા ભાઈની ગોળે રાખવા પડે કોક દાડો તમારે ઘરે જ પડે દુશ્મન ની ગોળે રાખવા પડી તો ના સીધા દુશ્મનની હોય. ગળેમ રાખશો જોડપા તો તમે પછી એકલા શું કરશો હોય એકલા અમી કોક દાડે એવું અડધું કામ આવશે ને તો કોઈ પાડોશી તમારા ઘેર નહીં આવે શોખીન આવતા આમ કોઈની જરૂર પેલા નહીં ઉકારા કરશો કોઈની જરૂર નહીં હમણાં. નહીં જરૂર ના ના તમે તો હાવકે જોડપા સમજતા વાતમાં તો સમજતા જ નહીં શોખીન આમતા એટલે તમારી ઉંમર થી હવે થોડા સમજો અને ના હોય તો બે ભાઈ વકીલ રહો તમારે તો ભાઈ જેટલા પાડોશી જેટલા હોય ભાઈ જેટલા હોય ભાઈ કરતા પાડોશી હારો હોય પાછો દુશ્મન જેટલા રખાય પાડોશી હારો ના હોય ને એટલો ભાઈ આપણો હારો હોય ના તમારે હવે કોણ સમજાવે કોણ સમજાવે અમે તો સમજી ના તમારે સમજાય એમ કરો ભાઈ અમે તો આ કઈ છૂટ્યા બરોબર જો જિંદગીમાં હમોર લાવવું હોય ને તો પાડોશી તો આપણા ભાઈ જેટલા ગણાવરાય મારા ભાઈ જેટલા એમ નહીં રાખો દુશ્મન જેટલા રાખવાનું પણ એની જમીન વેચવી તમે તો કરશે ના પાડો કે મારે જમીન આજે નહીં વેચવી ને કાલે નહીં વેચવી આ કોક દાડો જમીનમાં મારીને દાટી જ નોખો હોય કોક દાડો એટલે એવું જોડવા ના કરાવરાય શું ના કરાવરાય મગજ ખાઈ જાય કોઈ કની છે એટલે એટલે કને પર તો તારે જેઠા પાડોશી તો કડવું આપણા ભાઈ હારો
માર તો કોઈ જોતા નહીં આ બાજુમાં બધા ખેતર ને લઈ લેવા જ છી લઈ લો તારા અમે તો હવે બીજું શું કતાર લ્યો લે આવજો તાર કોમ કરો હવે હો એ હા એ હારું હારું હો લે અમે જતા રે એ હો મારા વાળા કરશન જણોપાન આ તો કોઈ ઈરખા કોઈ માણસો છે બસ ઈરખા ને ઈરખા બીજું કોઈ આવડતું જ ના ને આના નવરા દાડો હોય છે શું ધંધો હોય એનો ધંધો જે છે કોઈનો આ કાપો ફરડાનો કાપો ઢેકડાનો કાપો એટલે આપણે કાપે શું મરી જો અને સમજાવે કોણ હડો હવે હડો એને એક વાર આ ચોર ના મેળે લાવજો અલા એક વાર આ ચોર ના મેળે લાવજો હે જાજરે પોઠ્યો મળે હારા ને સોહતે મારે નો શો મારા નવ કોઠી નો નાથ રે દરબાર ઝોલા રાજ એક વાર હા સોર ના મેળે લાવજો લાલભાઈ મને એવું લાગ્યું કે હાથ ઊંચા કરી કોક કરી ગીત ગાતો તો મજામાં છો કે તમે મજામાં છો કે મજામાં નહીં તમે તો ક્ષેત્રોમાં તો તાકતા જ નહીં તમારા ભૂંડરા ચલો ને ભટવાડ કર્યો હમ તમારી વાત સાચી હા પણ મારે દશમન વધી ગયા છે ના તમારા બધાને તો પેલા જણબાના દર્શન નથી થયા કરશન કે મારા દર્શન નથી થયા તમારે છે ને ભાઈ જરા પાડી છો હરખવા નહીં આવતી જેણુભા ખટાતા જ નહીં જોઈ જણબા ને ખટાતા ને જેઠા ખોદી નો જણબા તમે કોઈ કરશન ને ખટાતો તમે કોઈ કે જણબા ને ખટાતો વાંચ્યું હે પેલી હમણાં મારી ગાડા વાટ નથી હા એ મૂર્ખે બંધ કરી નો છે પણ જે દાડે મારા હાથમાં પડે ને એના દોત તોડી નો તો તાળિયાઓ તારે આવું કરતા હોય તો હું તો મારા પાવ ના છોડું કરશન રેડી મોણા છે કરશન મને ક્ષેત્ર માંથી જગ્યા આલે એમ તો ના મને બધા કરશન કહેતો મારે હું કરશન કહેતો પેલા જણબા કહેતા જમીન વેચી એટલે કરશન શું ખબર કે ના કે તમને કોઈ કીધું મને તો કીધું જણભાઈ તો મારા જણભાઈ પૈસા થા જેણુભાને એમ છે હા. કે આટલા બધો ઓટો મારો 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 પણ એક દાડો ઠાઠડીએ બોધીને મિલ્યા છે ને એટલે ખબર પડી જાય તારે ખબર પડશે વાત સાચી તમારી જો લાલભાઈ ઈવાની હોશિયારીમાં જેવી એ અને વાત જો સાચી. ભગુભાઈ હા. કોઈ દાડો જિંદગી પાડોશીથી ના બગાડાય ના બગડા રે પાડો છું તો ભાઈ જેટલા હોય લ્યા એટલે આપણને કોઈ હેરાન કરતું હોય પછી કોઈ આપણને બચાવની પેલી થી હોય તો પહેલો પાડોશી બચાવે આપણે આપણે મારી વાત પડે આપડા ભાઈ હોય તો ભાઈ એક ફરજ દલી ના આવે હા પણ પાડોશી ઉડી ના આવે કે કોક છે હેડો હા પાડોશી ઝડપી આવે આવે અને ભાઈ તો બેહી રે અને આ તો ખાઈ પીને કાળ મૂઢો અમારા વહે પડ્યો હે આ તો જન્મા બે ઓળી ઢોલચી બગાડે મને લાગે હમણે એને ઈટ્યો લાવી ઘર કરવા હા ભૂંગળો મારો ફોડીનો છે શું કરવાનું કયો પણ એમાં એને શું મળતું છે આ બધું મારો બેટો એના ક્ષેત્રમાંથી નહીં લેતો ને મારી મગફળીમાં થઈને ટેમ્પો હેડાડ્યો લે વનો આપડે કોક કરવું પડશે એક દાડો જો ભગુભા હા જે દાડે મારા હાથમાં પડ્યો ને હા. મારી માની શોખ ને એને દાડે હે ને એને જિંદગીનો છેલ્લો દાડો છે એના ના તો એક દાડો ક્ષેત્રમાં ઉડાવો બરોબર નો એટલે હું તો હમણાં વચમાં માર્યો તો નથી ફરિયાદ કરી ફરિયાદ કરી હતી પણ એને બાયડી હે ને ડોશી હા. ડોશી ખરાબ છે મારી લે બેટી લે ડોશીએ ગેલ સુધી જ છે ભૈયા આ શું કરે હા ડોશી ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોખાવે પરી ના તો કરશન ડોશી બે માણસો રેડી હા પાછો એ રેડી હો એ તો મારા વાળા બધું ને ચા પોઈન્ટ જલસા કરાય ને પાડો છું તો એવો જોવે હા અને જનપા તો કદી જાર જો તાર ક્ષેત્રમાં મતતા આપણે એમને કહેતા લ્યા આવેલા ચા મૂકો કે બેહો કે પોણી પર ગતું એ નહીં પણ જુઓ કે તમે ઈવન મગફળી મોહણીઓ જેવી થઈ ગઈ આ કોણ આજો મકડી હુકાઈ કોના ગઈ કરતા તમારે મોહણીમાં ઘા સારું હોય વાત સાચી આ મોને એમ ઘા સારું હોય તો? આ કરશન મકડી કરશન ને મારી બેટી લીલી સમ છે કરશન પણ મારા વાળો સેવા કરે માણસ છે, મારો માણસ છે સવાર 8 વાગે આવે ને તો હોજે 100 વાગે ને હરે હા, અને ભગુભા કહેવત નહીં કે મજૂરી કરો ને તો કોઈ દાડો ભૂસે ના મરો ના મરો સવારમાં જેણુભા 7 વાગે મોચામ ચા પીને ઊભું રહી તે હોજે ઊભા થોય હોતું પાતો વાત સાચી હો. અને કોકના અહીંથી ચારો ચોરી અને મને કહે કે મારા ખેતરમાં 4 ચોર અલ્યા ચોર તું મારા શેઠેથી વાઢીને જાતો રે લે, હું તો જાર જોતા હોય તો મારા ક્ષેત્રમાં જતો ને તો જનપા તો ક્ષેત્રમાં શું કરે, શું કરતા ખબર પડે આખો દાડે મતતા જ હોય મત્તા નહીં હા. ચોરીઓ કરી જોતે લે, આવા ધંધા કરે હે તો એટલે આપડા આટલા હિરખા શુકરા કરે બચારા માણસો ને જીબ્બા જોઈ લ્યા જો જે દાડે મારા હાથમાં આવ્યો ને એ દાડે એની જિંદગીનો છેલ્લો દાડો છે જેણુભાનો. ઘણા દાડ ક્ષેત્રમાં હું તો કાયમીનો એક બે વખત મારું જ છું અલ્યા પણ રોજ કેટલી માથાકૂટ કરવાની આ કાળ મૂઢો સમજતો જ નહીં તો કરશન નું ઠેકોડું કરશન ગમમાંથી આવી જતા જો ને કરી 3-4 દાડી આવે
અમે તો ઘેરે વચ્ચે કોટ કરાવી દીધો આડો. લે આવું બધું અમે હા. તમારે તો અમે તો હવે ધંધા નહીં કરતા. અમારો પાડોશી મસ્ત છે. અમારે તો પેલો દારૂડિયો એક પોસે પાડોશી અને ઉભા છે. અમારે તો બે માણસો રેડી પાછા. તમારે તો એ રેડી હોય એક નંબર ભગવાન અમારે એક રેડી નંબર ના રેડી હું માણસો. અને અમાર તો હા અમારથી તો નહીં ખટાતા પણ આજુબાજુ પેલે તળસીભાઈ ખેતર છે એટલે ટેબોમ ઈયોય નહીં ખટાતા. હા હા આવા માણસો તમારે તો આવા માણસો પાસે જેમ રોશો તમે તારે. કોઈ એમ તો ઊંધા બધીને કાપ્યા હોય ને કાપ્યા તો મને હે ને આ રીહ ના જાય રીહ. ના ઉડાવો છે બધા પોઠલે હાથમાં ઉડાવો એવા ને ઈયોને એક જણો દાડો- બરોબર નો ઉડાવો એક દાડો ઈયોને મારવા તો હી તમે હે ને મારો. તમે એક કોમ કરો હા તમે ક્ષેત્રમાં જો હા અને કોઈ ના હોય ને એ દાડે મને કરશન ને કરો ફોન હા તો ફોન અને કરો. જો પૈસે ઓ રિમોટ આલો હા હા એટલે તમારું નામ ના પૂછજો હો. ના આવે. મો ફોન કરીને જતો રે પાછો. હા અને જુઓ હા જિંદગીમાં જીવશે ને તાર સુધી એના ક્ષેત્ર હોમે નહીં તાકી ચેમ હા તો કોઈ દાડો પાડોશી ની અદેખાઈ કરાય નહીં ના નકર પાડોશી કોઈ દાડો સોડાવે ના. ના છોડાવ વાત હા. સાચી. હો મો સાચું વાત. ચલો મો એટલે ફોન મારે કરું. એક ક્ષેત્ર આડું હતો અદેખાઈ કરી કરશે ને તો એક જેઠે હી. આટલે ખાય ના કરવા કરશન માં બચાય એક જતો છે. અરે હું ભાડો તો ફોન કરું હો. હા ચાલ તમે તો ક્ષેત્ર ઓટો મારતા હો. એલકે તમે તાર બફોરો નું રાખો બફોરો નું હા હો એને ચારે ચોરો રાવ સીધો કરી નાખો એ હો. આવજો એ તમે આવજો. ગમજો. એ હા કે દેવ વાળો ની યાદવી યાદા દેવ ભા દેવ વાળો ની યાદવી યાદા ને જેણું ભા ખાસી એ માર કે દેવ વાળો ની યાદવી યાદા દેવ વાળો ની અલ્યા યાદવી યાદા ને ચાહકો ચારે કોર દુનિયા મોહ મારો બેટો કરશન બેઠો એવું લાગે નોકરી નહીં ગયો કે લાલભાઉ કરશન ભાવ શું બકતા બકતા આવો છો? હું બકતો નહીં હા તમારું જ કોમ હતું શું કામ હતું? શેઠ ઘેરથી ગોતવાની હર્યો જો કરશન નહીં કરશન એ તો કડકી ચાડવાનું જેણુભા નહીં જેણુભા હા એ તો હદ બાર ની હરી જાય એમ તો હમણાં મેં ખેતરમાં માર્યા ચારે હતા હમણાં જ. ના તો મને ભેળો ના કરો યાર શું તો કર્યું તમારે શું ખબર હે? મારે એવું કર્યું હા કે મારે મગફળી વાયેલી બરોબર હવે યુવાને ઘર હળગાવી છે હા તો મારા ક્ષેત્રમાંથી ઈટ્યું હેડાડો યાર ના હેડાડો ઈવાની મગફળીથી ના હેડાડી મારી મગફળી અડધો વીઘો ભાજી હું કોઈ ના કીધું 2 દાડોથી મારો જેઠો વાઢી જોઈ હું કોઈ ના કીધું ખેડો કે પાડોશીથી કોણ દુશ્મનાવટ કરે આજ ઈવાની શું કર્યું શું કર્યું? ભગવાન કોઈ હા કે આરી આપણી જમીને વેચવાની ઈ જો એના બાએ મેલી તી લ્યા એક થાપ મેલો તો આખી જિંદગી ગોઠિયા ખવડાવું એનો બાન બધા ગોઠિયા ખાતા ફરી જોય પડીકું લઈને ફરચી રે ના હમણે. ના ઓય મારી જમીન વળી કે આ વેચવાની હે અલ્યા ઈ જો તારા બાએ કમોણી તી જમીન અને તારી વેચ કે ડોબા મૂર્ખા અમારી વેચવા આઈ. અમારી જમીન વેચવા બેઠાઈ હવે હું શું કહેતો જો હા આ તો રોજ નું થઈ ગયું મારે કોઈ મહેમાન આવે ને હા એ લાલભા તો આવા કરશનભા આવા ઈવન તો કોઈ હરાય નહીં થાતી ઈવન તો ખેતરે વેચવા કાઢે ને અમારી આબરૂ કાઢી નાખી ઈ એમ તો જી પડી ખબર હે? હું કહેલી હું. હા એટલે આપણે એક કામ કર્યું શું કરવું કહો? તમે ને હું બે જોણો હા અને કરો હારા ધોકા તૈયાર આપણે તો તૈયાર. અને ભગુભાને મેં વાત કરીએ શું કે કર્યું? વર આસીને બેસીને બપોરના ક્ષેત્રમાં આવી ને તો ભગુભા કરશી ફોન તો હું તમને હાદ્યું એટલે તમે દોડતા આવજો અને એવા મારો ને કે કોઈ દાડો જિંદગી આખી પાડોશી જિંદગી ના વાપરવાનું બગાડી નામ ના લે. હા હા બરોબર મારો બેટો કરશન કેટલા જડબાદ ક્ષેત્રમાં છે મને લાલભાઈ વાત કરી હતી કે જડબાદ ભાળો ને તો ફોન કરજો ઠાઠા કે પાજી નાખો આ તો જડબાના ઠાઠા ભજવા નાખો જણભાવ હા હા શું કરો છો આ લેતો મણો ખોડું ના, તમે તો જ્યારે જુઓ ત્યારે કોમમાં શું ઊંચા આવતા નહીં આ તારી કરશે અને હવારમાં જો કોમમાં જતા ચા પીધી બેઠા વાતો કર્યા ને હવે ક્ષેત્રમાં આયા આ કરશન ની મગફળી હારી હે તો મારી મગફળી હવે હારી કરવી મેણા ના પણ તમારી મગફળી હવે તો ધૂળા હાજી ના થાય બસ્તી મેણા મારે એટલે હારી કરવી જ છે હવે દવા બવા નોખવાનું ચાલુ કરી દીધું તમે તો પાવરમાં એમાં ને એમાં તમે તો ઈરખામાં મિરખામાં આવી રહ્યા ઓટા તમારા ના આવી આ જુજી તો જીવતો જાગતો વાગુ પાછો લા તમારે તો ડોશી એવી તમે એવા ડોશી મને ડોશી લાગે ના જાનું. દાડો ડોશી ના ઉકેન જાનું. ક્ષેત્રમાં ઠેલી બે પુકા તમને તો ડોશીજી ના જાનું મારું જી ચાલશે ડોશીજી ના જાનું કહું ના ડોશી તમારા જીવિત છે કે છોકરી હા તો તમે તારા કોમ કરો બધું તું હો એ હા હવે બેટા મારા ના તો જણબાના ઠાડા પાછળ હું ફોન કરું હાલ જ જણબાન લાલબાન ફોન કરું હવે તો આગળ જઈને ફોન કરું જણબાન તો જો ઠાડા બરોબર ના પકાવે તો મારું નામ પકાય નહીં જણબા પફા ખાવા એટલે ખા પર હમણાં જો તું ચો ઉડે વાર વરાજ હું હાલ જ ઓઠા જઈને ફોન કરું
હા હેલો લાલભા હા લા કેટલા છો આ રે ખેતરમાં હતા લા તમે પેલી વાત કરી હતી ખબર હે હા એ વાત કરી ને તમે હા એટલે ફોન કર્યો હે શેની વાત ખબર હે ખબર હે મને લા જણબા ને જણબા એના હાબુ ચાલે મેથી એના હાબુ કોણ હે ને તો ક્ષેત્રમાં શું હો તો અમને હાલત દો એ બાર નામ નત લેજો પાછા ઓહો કે ફોન કર્યો તમે હો ઓહો એ હારું હો હેડો હું ફોન કરું હવે એ હારું હારું હલો 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 નહીં જેઠા મારે આર્યા વધાવા હી તો લાલ ભાવ પેલી તઈ વાત કરી દી ને ઓય ભગવાન ઓય ફોન આવ્યો તો કે એકલા ખેતરમાં ટોટિયા ભાગવા આવો ઢોકો લઈને એટલે તમને ફોન કર્યો મને ફોન ના કર્યો એ તમારે વ્યસ્ત આવતો એટલે મન કર્યો એવું હે હા તો હેડો હેડો હેડો. તો વાત કહું ફરિયાદ બરિયાદ થાય ને તો પાછા પૈસા થોડો ટેકો કરજો ચમ ખબર હા. કે મારા ઉપર તો 2 કેસ ઈવોના હા હા અને તમે ખાલી હું મારું ને એ જુઓ હું એવો મારું ને ત્યાં એનું ખેતર છોડી મેલ છે આપણે 2 ભાગમાં આવશે પછી હા હા બરોબર કે હેડો મારું ને એને સખીનું ધાવણ યાદ કરાવીને કેમ ખબર હે કે આવી રીતના પાડોશી હોય તો ભાઈ કહેવાય કોઈને જમીન ના બગાડાય યાર કોઈની હરા બગાડાય ના છવા જય જોવો તો કરી અલ્યા લ્યા તો હોય હું જાય તમે બોલો મત તમે પહેલા બોલો મત લ્યા ઉઠ 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 એ કુડે લે એ વાયરસા પહેલા જોઈ લે કુડે આ બેહો એ લાલભા તમે માર્યો લે એ વધાર મત બોલ ગોતડી નો ગોડો છો ઓભળ શું એ તું ચમ માર ખેતરમાંથી ટેમ્પો ગોતડી નો હેડાડ્યો ગોડો છો હેડાડ્યું કામ હેડાડ્યું જણબા ને દબા હેલ્યા બધો શું એ ભરો ભરો લાલભાઈ લા શું ચાલે જાન મારે લા લા હું ના કરવા કેમલા ભાઈ બચા દબા હોલા એ ના હોલા ના હોલા જુએ લે તમારે કીધું તું લે પાણી શું ના બગડા કોઈ દાડો આ તે બગાડો યાર મારો લે આ શું બાગડા મરી જાય રહેવા દો લાલબા રહેવા દો જણબા ભગુબા બરાબર રહેવા દો હા આજ તો એને ગત્તુ મારવો હોય લા મારે હવે શું મળશે લા આના વાદે શું મળશે હવે અને શું હે તારે અને આ બેસો રહેવા દો ભોરે ને ભોરે લે હું પકડું બસ તો બસ મારો લે. રહેવા દો ના, રહેવા દો ના. હવે બસ જણબા હવે વાત કો પાછો વાત કો એ જણબા ભાઈ મરી જા એ બાબા. ભગુબા તમે કોઈ કહેતા ના કે અમે માર્યો તો હો ને મારું જણબા તમને કીધું કે જઢા પાડોશી કોઈ દાડો બગાડવા ના કીધું તું પણ હું તો સારું કર્યું મારા ગામમાં વળી ચાખોડ પડી ગયું ને હું ગામમાં જતો નકર તમારો બાપ ના મને ભાઈ નખો દવાનું હોય આ બે બેન ભમાવ તો ના શું કમાવત જો કોઈ દાડો મારે તમારે સોતે કરી નાખો હવે ના કરવાની હોય ઓયથી અમારા મહેમાન હેડીને કોઈ દાડો એવું કીધું કે લાલભા આવા કે કરશનભા આવા કે ઈવન જમીન વેચવાની છે કે હજુ અમારા વિશે તું એ નોમ લીધું તો પાછીનો શું તો હવે અમે નહીં ઓભળો આટલા દાડા અમે સહન કર્યું હવે હું સહન નહીં કરું પાછું આવ્યો ને તો આ રસ્તો પાછો મારો હે અલે તું તો જાકી આ રસ્તો પાછો મારો હે હેડવાનું બેઠવાનું નહીં આ ભાગમો હે ઉભારો કરશનભા ઉભારો આ રસ્તો ભાગમો હે આ રહ્યો શેઠો આટલો જ તમારો ભાગમાં હે આ બધો મારો હે જરા બેડા માથાકૂટ પડી વાગો હવે આવા ધંધા મત કરજો પાડોશી કોઈ બગાડતા ના હોય ના બગાડવું હવે હવે ના બગડી હવે તમે તો કઈ કઈ થાચી રે હવે હવે નહીં બગાડે હા જા મત બગાડજો હવે આ માફી માંગો પડી કે મારી ભૂલ થઈ ગઈ એમ કહો કહું ઉભા તો હવે કે મારી માફી માંગો કે મારી ભૂલ થઈ ગઈ કદી ના માગું ના માગવી પડેલા ભલામણ ઉભા તો ના માગું બરાબર. કદી માગવા પડે આપણે કઈ બાબા. કેવું છે આપણે તો જરા પડે બહુ વખત કરે જ પડે ઉભા થોડો લે ભૂલ થઈ ગઈ મારી જા એમ ના કહેવરાય ચાલુ ભા લાલભા અમાર ભૂલ થઈ ગઈ આદુની માફી માફી માંગો એમ ના મગાય હેલો પાછો જણબા, પગમાં પડવું પડે લેડો લાલભા ભૂલ થઈ ગઈ મારી બસ મારું કરશે ને કે જાકી માફી કરશે ને કરશે ને કે ભૂલ થઈ ગઈ કોપરું કોઈ માગે દાકી હા કોપરું ના પટી જાય હરે હવે મરી જાય આટલો તો માર્યો મારેલા ના મરો મમ્મી જો ભગુબા હા અમાર બેવાની માફી મંગાવો નકા પૈયા ને એમાં માફી માંગી રહ્યો મોરચા માર હડે હવે મજા નહીં આવે જા કિલા મજા લાબી ને આ હમણાં તો કુટી. બધા ચડબાર માફી માંગજો પડી બેની ભૂલ થઈ જાય મારી લાલભા હા કો કરશે ને તારી ભૂલ થઈ આજ જાય ચેડી કોઈ દાડો કરશે ને અમારા વિશે કોપરું ખરાબ હે. ના વિચારતા ભૂલ થઈ જાય કરશન ભાગો કરશન ભા ભૂલ થઈ જાય બસ તો કમાન મજા તમારો હોવે અને કદી પાડોશી બગાડતા ના હોવે ઓહો એટલે પાડોશી તો તમારો ભાઈ કહેવાય નકા ભાજીનો શું દુશ્મન કહેવાય બસ દુશ્મન ના આપણે રાજે તારી માફી માંગજો ને લાલભા કરશન કોઈ તો જોરદાર માર્યો મેં મારે ના હા ધંધા ના કરો રો હવે હવે હે ને કદી હવે. કરતા ના હવે હાથ તો જુઓ હવે લાલ્યા કરતો હતો ને
હવે લાલભા સિવાય નહીં બોલે ગોમો હા જોજો તમે સાચી વાત આ 4 દાડા મોઢું નહીં બતાવો ડોશીને નહીં કહી કે મને આવો માર્યો હે લે આ જો ના કે કોઈ હવે એટલે હવે માથાકૂટ ના કરવાની આપણે અમારે શું હે ખબર હે હા અમે કોઈ દાડો પાડોશીથી ના બગાડો હા ના બગાડવું પાડોશી આપણો ભગવાન કહેવાય હા કોક દાડો ખેતરમાં આપણે એટલે એકલા કોઈ હોય ચા પીવા દેવા થાય અરે ચા પાવો હોય તો પાવે ને કે હા. કોઈ ના આપણે ખેતરમાં એકલા ને કદાચ બોર ચાલુ કરવા જાય કરંટ લાજો કોણ હા, બચાવે લે કોઈ ના બચાવે પાડોશી ઉભો વિડીયો ઉતારે હા એટલે હું કોઈ દાડો તમાચા પાડોશીથી ના જુએ બગાડું. તમાચા હા એટલે બગાડવું ના કોઈ દાડે પણ આ તો અમારાથી બગાડ્યું તું કે એટલે એને થોડી શિક્ષા આલી બસ કેમ? ચાલી પડે. કે કાલ ચેડી કોઈ બીજો પાડોશી મળે ને તો આવું બગાડે ના સાચી વાત હે. હા હા એટલા માટે માર્યો ના ભગવાન ના વાત સાચી તો નકર અમે કોઈ દાડો હાથ ઉપાડો ના ના એ વાત સાચી ભાઈને મારીને શું કરવાનું તો હવે બસ એ વાત તમારી મજા આવે. હવે